હિરલબેન ને એની વહુ ને એની સોડીને બધાની હાટું જ બોલાવ્યા છે. જે હોય સોળ પાડો ને એટલે ખબર પડી જાય. આ વ્યવહાર ન કરવો હોય તો ના પાડી દેવાય. કોઈ માણસને આમ અટકાવીને ન રખાય. આવો હારો છોકરો એને ક્યાંથી મળવાનો છે? મારી બેનના જેઠનો છોકરો છે. મારી બેન તો રાજીને રેડ થઈ જવાની છે. આ તો મારા છોકરાનું ઠીક, મારા જેઠના છોકરાનું વ્યવહાર હર્ષાએ કરાવ્યું. આ મારી તો હો થઈ જવાની છે. હર્ષાબેન, અલે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો એકદમ મજામાં છી. હા તો એમ થયું કે હાલો ત્યારે વાત કરતા આવી. તમે આવ્યા નહીં તો અમારે આવવું પડ્યું. હું આવી હતી. આ પૂછ ને હેતલને. પણ હેતલને ક્યાં કોઈ દી હરખો જવાબ દેતા આવડ્યો. પછી કે મારી મમ્મી ગયા છે બહાર. મેં કાંઈ નહીં હાલ આવે તી કે છે કે મારા ઘર આવે. બીજું હું તો એણે મને કાંઈ વાત ન કરી. આ ભૂલી ગઈ હશે. આ છે ને આ છોકરાઓને એવું જ હોય. આ જોણ ચાલુ કરીને તો ચિંતા થવા માંડે કે હું આ ઘરમાંથી જાય હું કેવી રીતે એડજસ્ટ થાય ને આવી બધી ચિંતા હશે. કેમ એ તું હવે સોની આ મૂળ વાત ઉપર આવ અને મને ઈ કે તને છોકરો કેમ લાગ્યો? તું વાત પૂછમાં હો હર્ષા. આ છોકરો તે બતાવ્યો છે ને એ મને બહુ જ ગમે છે. અને આવો છોકરો તો દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. અને મને ખબર છે કે હર્ષા જ્યાં ઠેકાણું બતાવે ને એ નબળું ન હોય, એકદમ સારું જ હોય. કેમ કે સોસાયટીમાં વાત કરતા હોય કે હર્ષા જ્યાં હાધાક પણ કરાવે ને ત્યાં ક્યારેય છોકરી દુઃખી નથી થતી. તો પછી આ તાર છોડી એને સુખી થાય. પણ અંકિતા તને કેમ લાગ્યો છોકરો? ઈ કે અમારા ઘરમાં તો બધાને છોકરો ગમે છે. જજી તો આ સિબલીસ મને નથી કહેતી કેવો લાગ્યો છોકરો એને. મોઢામાં જ બોલે તો ખબર પડે ને. હવે અત્યારે છોકરી બિચારી શરમાઈ જતી હોય એટલે ન બોલે. અંકિતા તારે તો તારે નણંદને પૂછાય ને, ભાઈ પારકી થોડી છે તારે. તું તો એને બેન માને છે કે નહીં? તો પૂછાય ને કે છોકરો કેવો લાગ્યો. અને હર્ષાબેન આ એને જેવો લાગ્યો એવો, પણ અમને છોકરો ગમે છે ને બસ અમારે નક્કી કરી જ નાખવાનું છે. તમે એના મમ્મી પપ્પાને ફોન કરો ને પૂછી લો કે આપણે કેદી આ હગાઈ ગોઠવવી છે. એ વાત છે ને ગોળ દાણા ખાઈ લેવી એમાં હું ને. અને જેમ બને ને એમ મુહૂર્ત સારું છે તો જલ્દી કરી નાખીએ ને તો વધારે સારું. અને સાંભળો, હું તો મારા ભાઈને ફોન કરવાનું ભૂલી ગઈ છું કે તારી ભાણકીની સગાઈ નક્કી કરી નાખી છે. બોલો મમ્મી, મારી વાત તો સાંભળો. શું? મને એ છોકરો નથી. ઓ હેતલ, એવું ન હોય. આ છે ને છોકરો તું વાત પૂછમાં. મને હર્ષા વાત કરતી હતી ને કાં તું ઈ જ ને આ તાર બેનના જેઠનો છોકરો. અરે કેટલો ભણેલો છે, આવો ભણેલો ક્યાંય ન મળે. અને હેતલ કીધું ને કે આના જેવો છોકરો ક્યાંય નહીં મળે. આપણે આને નક્કી કરવાનું જ છે આની હારે. આ તો તમારા સમયમાં તમારું હાલે, બાકી અમારા જમાનામાં પૂછતારી માને જે મા બાપ કહેતા ને આ પાડી દેતા. કોઈ દી મુરત્યાને મોઢાય નથી જોયા. અને આજકાલનું નખરાળિયું વળી હાવા મુરત્યા લાવી તો હા ના કરે. તો બંધ બાજીએ રમવું પડે. બોલો જ્યારે લગ્ન કરીને જાય ને ત્યારે ખબર પડે કે આપણા નસીબમાં છે. હાચી વાત. વિચારવાનું શું વિચાર કરવાનો હેતલ? એટલા માટે તને અહીં સાથે નથી લાવી. મમ્મી મારી જિંદગી કહ્યું ને તારી જિંદગીનો સવાલ છે ને તો અમને પણ ખબર પડે છે. તમારું સારું જ વિચારે છે કે નબળું થોડું વિચારે? મા બાપ છે તમારા. પણ અત્યારના છોકરા કોઈ માને? આપણે ગમે એટલું સારું કરીએ ને તો એ લોકોને ભૂંડા દેખાય. પણ હર્ષાબેન તમારે કાંઈ અમારી વાત નથી માનવાની. એમાં હેતલની તો સેજ પણ નહીં. આ છોકરો અમને ગમે છે, એના પપ્પા હા પાડે કે ના પાડે, એનો ભાઈ હા પાડે કે ના પાડે, મને તો આ ઠેકાણે વધારે ગમ્યું છે. અરે વાહ હિરલ, ના રે ના. આ તો સેંગર બનેવી કહેતા હતા ને આ તારો દીકરો ધીમાંગ ઈ કહેતો તો અમને છોકરો બહુ ગમી ગયો. સરસા માસી મળ્યો તો મને કહેતો તો. ઠીક. એટલે એના તરફથી તો હાસ છે. તો દેવાંગે તો મને વાત ન કરી. અમુક સમય છે ને આ છોકરો મને વાત કરે નહીં અને કરે ને તોય હું ભૂલી જાવ એમ છું. જોજી પણ સાચું કહું ને હર્ષા, તો હેતલા લગ્ન કરવાની વાત આવે ને તો મને થોડું દુઃખ તો થાય. પણ ઉંમર થઈ જાય એટલે દીકરીઓને વડાવી તો પડે જ ને. હા હારે હારી લાગે. એ તો કહું છું. પણ હેતલ સાસરે જશે ને તો મને સેજ પણ નહીં ગમે. પણ કાંઈ વાંધો નહીં, ભલે ને સાસરે જાય. દીકરીઓ તો સાસરે શોભે ને. આ હેતલ જાશે તો અંકિતા તો છે જ ને. કર્યો તો સાસરે જ શોભે, પણ દીકરીનું હારું મોડું તમારે લોકોને વિચારવાનું હોય. આવી રીતે જબરદસ્તી ના કરાય કોઈ સાથે. હું આ છોડીને તો કાંઈ વાંધો નહીં, ભલે ને જે કે આપણે એના માટે સારું વિચારતા હોય. તમે છે ને વાત કરી જ લ્યો ફોનમાં. અને જો સમય ઓછો જ આપણી પાસે, જેમ બને ને એમ જલ્દી તમે ઘરે આવી જાઓ. એટલે છે ને ખબર
તમે પાછા આવજો ઘરે. અરે મોઢું એનું હાંજે જ આવી હમણાં તમ તારે. તો પછી સોનામાં સુગંધ પડી જાય એવી વાત કરી. તો તમે આ થનાર જમાઈને ફોન કરી દેજો અને વેવાઈને ફોન કરી દેજો. હારું હારું. એટલે અમને ખબર પડે, પાછો ફોન કરજો એટલે તૈયારી કરી રાખી. હા પાકું પાકું. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો. હા હાશ. હેતલબેન ભાભી કેમ રડો છો? હેતલબેન શું થયું? હેતલબેન આમ જો, મારી સામું જો. ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. શું થયું મને વાત કરો. વાત શું છે? શું વાત છે? વાત એવી છે ને કે મારે ત્યાં સગાઈ નથી કરવી. અરે પણ શું કામ નથી કરવી? હાવ સારો છોકરો છે, સારું કમાય છે, ઘર પરિવાર બધું સારું છે. તમને વાંધો શું છે આમાં? બધું સારું છે પણ છોકરો નથી સારો, એનું શું ભાભી? છોકરો નથી સારો એટલે તમે કેવા શું માંગો છો? જો હેતલબેન, જે વાત હોય ને એ મને ચોખ્ખી રીતે કહો. હું તમારી બેનપણી જેવી છું ને, જે વાત હોય એ મને કહો. તે દિવસે તમારો ચેન ચોરાઈ ગયો હતો ને મારા ગળામાંથી, એ ચોર બીજું કોઈ નહીં, આ જ છોકરો હતો. શું? હા, છોકરાએ તમારો ચેન ચોરેલો? હા, તે દિવસે બરાબર મેં એને જોયો નહોતો, પણ તે દિવસે અચાનક એ લોકો જોવા આવ્યા અને હું પાણી લઈને આવીને ત્યારે હું એને જોઈને ધરબાઈ ગઈ હતી કે મારે શું કહેવું. તો ત્યારે જ બધાને વાત કરવી હતી ને. આટલા દિવસ સુધી આ મનમાં કેમ રાખી આ વાત? અને એના ગયા પછી મને તો વાત કરી શકતા હતા ને. તમારે મને તો વાત કરવી હતી તો આ વાત એટલી લાંબી થાત જ નહીં. કોને શું કહું, તમે બધા લોકો મારી સગાઈ કરવાને પાછળ જ પડી ગયા હતા. છોકરો સારો છે, આ છે તે છે. હા, પણ એ તો કઈ તમારી ઉંમર થઈ છે એટલે તમારા લગ્નની વાત કરી. અને એવું જરૂરી થોડું છે કે આ જ છોકરા સાથે તમારે લગ્ન કરવા? નથી સારો તો નથી કરવાના. નથી સમજતા ને. મમ્મી, ભાઈ, બધા લોકોને તો મારા લગ્ન જ કરાવી નાખવા છે ને. પણ તમે શાંતિથી વાત કરો. આવી રીતે છે તો કોણ સગાઈ કરાવવાનું છે તમારી? આ તમે મને વાત કરી છે ને, તમારી જિંદગી હું બરબાદ નહીં થવા દઉં, એટલો ભરોસો રાખજો મારા ઉપર. અમારી જિંદગીનો સવાલ છે. દૂરથી ડુંગર રળિયામણા હોય, એ છોકરો તે દિવસે આવ્યો, કેટલો સારો લાગતો હતો, પણ એ બાર ચોરીના પણ ધંધા કરે છે. પણ હેતલબેન, એક વાત કહો તમે મને. આ તમે જે મને કહો છો એ સાચું જ કહો છો ને? ક્યાંક એવું તો નથી ને કે તમારે લગ્ન નથી કરવા એટલે આ ખોટું બાનું બતાવો છો, ના ખોટું ભાભી. બોલો છો? ના ભાભી, જે કહું છું સાચું કહું છું. સાચું ને? હા, સાવ સાચું. અને તમને મારું સાચું ના લાગે ને તો એ છોકરાને પૂછી જોજો તમે, જ્યારે તમને મળે ને ત્યારે. એ છોકરા કરતાં મને તમારા ઉપર વધારે ભરોસો છે. પણ તમે લોકો કેટલા મૂર્ખ કહેવાઓ ને. એ દિવસે હું જોઈને ધરબાઈ ગઈ હતી. છોકરો પણ ધરબાઈ ગયો હતો મારે મેં જોઈને. તમને જોયા તો ખરા કે તમે કંઈક ડરેલા છો, પણ તમે મને કઈ વાત ન કરો તો હું કઈ રીતે તમને પૂછું? અને તમને કે મમ્મીને કંઈ કહું છું તો મારી બધી વાતનું ઊંધું જ વિચારો છો. એટલે જ હું કંઈ ના બોલી શકી ને ભાભી. હા, પેલા આંટી, બાજુવાળા આંટીને તો શું છે, એની ક્યાં દીકરી છે? થઈ જાય તો એની દીકરીનું થોડી ના જિંદગી ખરાબ થવાની છે, મારી જ થવાની છે ને. મેં તમને એકવાર કીધું ને, હું બધાને વાત કરીશ અને આવી રીતે તો તમારી જિંદગી બરબાદ નહીં જ થવા દઉં. એ છોકરાને તો હવે બતાવીશું. એકવાર આપણા ઘરે આવવા દો. એકવાર આપણા ઘરે આવી ગયા ને. જુઓ ભાભી, તમે કંઈ વધારે ના બોલતા, નહીતર ભાઈ તમારા પર ગુસ્સો કરશે, મમ્મી પણ તમારા પર ગુસ્સો કરે જ છે ઓલરેડી. શું કામ કરે? અને જે સાચું છે એ જ મારે કેવું છે ને, ક્યાં મારે કંઈ ખોટું કેવું છે? પણ આપણા મમ્મીને ને ભાઈને સાચું શું છે એ ખબર તો નથી પડતી ને. સમજવા તૈયાર જ નથી એ લોકો. એને તમે ગમે તેટલું સાચું કહેશો ને તો એ ખોટું જ માનશે. જેમ કે તમે અત્યારે મને પૂછ્યું કે તમારા નાટક તો નથી ને એ છોકરા જોડે તમારે નથી સગાઈ કરવી એટલે? મારે પૂછવું તો પડે ને.
અને કદાચ હું આ વાત કરવા ગઈ ખોટી પડી તો પણ તમે ચૂપ થઈ જાઓ. આ વાતનું સોલ્યુશન હું જલ્દીથી લાવીશ. થેન્ક યુ. તમારો આભાર મારી જિંદગી બચાવવા માટે. તમે પાણી પીને શાંત થઈ જાઓ. જાઓ આરામ કરો. હે ભગવાન, આ એ જ છોકરો છે. આ સારું થયું હેતલબેને અગાઉ કહી દીધું. જો લગ્ન પછી આ વાતની ખબર પડી હોત ને, મારી નણંદની તો જિંદગી બરબાદ કરી નાખત આ છોકરો. આ મમ્મીને ને દેવાંગને વાત કરવી જ પડશે.